ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે છેલ્લા 2 દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે। બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। ડીસા તાલુકાના દામા, રામપુરા, વણ, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે અને આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનો વિનાશ કર્યો છે। જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। તો બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે।